એક તરફ કમોસમી વરસાદની ઘાત અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને હવે ખેડૂતો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે આવેલા ખેડૂતોએ ઢોલ નગારા વગાડી અને વિરોધ નોંધાવ્યો છે। કલેક્ટર કચેરીએ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। પાક નુકસાનીને લઈને સહાય આપવા માટે ખેડૂતોની માંગ છે। કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ થયો છે અને તેને જ લઈને હવે ખેડૂતો સહાય આપવાની માંગ સાથે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર ખાતે પહોંચ્યા અને પાક નુકસાનીને લઈને ખેડૂતોએ રજૂઆત પણ કરી છે। મોટી સંખ્યામાં આવેલા ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી, ઢોલ નગારા વગાડી અને વિરોધ પણ નોંધાવ્યો છે। કલેક્ટર કચેરીએ તો પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું। પાક નુકસાનીને લઈને સહાય આપવાની માંગ સતત ખેડૂતો કરી રહ્યા છે। અને આ જ મુદ્દે મેહુલ સંવાદદાતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, એક તરફ કમોસમી વરસાદનો માર ખેડૂતોને પડ્યો છે, બીજી તરફ સહાયની વાતને લઈને અત્યારે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે। કઈ માંગ સાથે તેઓ પહોંચ્યા છે, કેવી રીતે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે? બિલકુલથી વૈભવી, ખૂબ મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે, કારણ કે તૈયાર જે પાક છે તે કમોસમી વરસાદના કારણે તેમાં નુકસાન થયું છે અને ગાંધીનગર ખાતે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ઢોલ નગારા વગાડીને સરકાર તેમની વાત સાંભળે તે માટે આ પ્રતિકાત્મક વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર તાલુકાના છે કે જેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમની રજૂઆત જે છે તેમણે સરકાર સમક્ષ કરી છે। કલેક્ટર મારફતે સરકારને ઊંચું વળતર આપવા માટેની આ રજૂઆત છે। ખેડૂતો સાથે સીધા વાતચીત કરશું। શું મુખ્ય માંગણી છે? કારણ કે કમોસમી વરસાદ છેલ્લા 4 દિવસની અંદર ન ફક્ત ઉત્તર ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। આજે આપણે લેખિત રજૂઆત કરી છે। શું આપણી માંગણી છે? અમારી માંગણી એટલી જ છે કે અમારો જે આ પાક છે, ચોમાસું પાક, એ સંપૂર્ણ નાશ પામે છે। ડોગર છે, મગફળી છે, કપાસ છે, આ બધા તમામ પાક અમારો નિષ્ફળ ગયો છે। અત્યારે હાલ અમારી જોડે જે ખર્ચ કર્યો ખેતીમાં, એ ખર્ચના પણ પૈસા અત્યારે હાલ અમારી જોડે નહીં। જે મજૂરી ખર્ચ છે એ મજૂરી ખર્ચના પૈસા અમારી જોડે નથી। તો અત્યારે હાલ તાત્કાલિક અમને સરકાર આજુબાજુના જે જિલ્લાઓમાં જે સહાય કરે છે અને જે વળતર આપે છે એ રીતનું અમને ગાંધીનગર તાલુકા જિલ્લામાં અમને વળતર આપે એવું અમે નિવેદન કરીએ છીએ। અમે હાલ કલેક્ટર જોડે ગયા હતા, કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું। કલેક્ટરને અમારું આવેદનપત્ર સ્વીકારી અને તાત્કાલિક સરકારમાં રજૂઆત કરવાની બાંયધરી આપી છે। તો તાત્કાલિક અમારું વળતર આપવું। જગતનો તાત જો આ રોડ ઉપર આવતો હોય તો એમને પણ વિચારવું જોઈએ। જગતના તાત જે આખા જગતને ખવડાવે છે પકવીને, એને તો આટલી તકલીફ પડવી જ ના જોવો પહેલા તો। સરકારે એવું કીધું છે કે જે પ્રગતિ મોબાઈલ જે છે એપ્લિકેશન, એનાથી જે નુકસાની છે તેનો સર્વે કરે, તેનું જે નુકસાન છે તે નુકસાનની વિગતો જે છે તે આપે। આ બાબતે કઈ જાણ કરી છે અથવા તમને કોઈ અત્યારે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો? અમે ઉપયોગ કરીએ છીએ પણ કોઈ અત્યારે સર્વે નંબર સીધા સરખા આવતા જ નથી। અત્યારે અમે રીસર્વે કરી દીધું, એમાં પણ અત્યારે કોઈ સર્વે નંબર આવતા નથી। કોઈનું નામ કોઈ બતાવે છે, એટલે અવડાવડી થઈ ગયેલું છે। એટલે અમારે કોઈ એપ્લિકેશનમાં કશું થતું નથી। એપ્લિકેશનનો ઉપયોગ શક્ય બને છે અને ખાસ અત્યારે ત્યાં સ્થિતિ ખેતરોમાં કયા પ્રકારની છે? ખેતીમાં અત્યારે તો દેખાયું જ નથી કઈ। વરસાદના પાણીમાં કોઈ તમે ઉપરથી ડ્રોનથી સર્વે કરો તો એનું કોઈ નિરીક્ષણ થયું નહીં। એના માટે અમે કહીએ છીએ સરકારને ડાયરેક્ટ અમને સહાય હવે આપે એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે 5 દિવસની અંદર અમને સહાય આપે એવી અમારી વિનંતી છે। સરકારે એવું કીધું છે કે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નુકસાની બતાવી શકે છે તો ઝડપી તમને સહાય આપી શકે, પણ એવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ અત્યારે થતી નથી તાત્કાલિક। તો અત્યારે ખેડૂતને કરવું શું, એના માટેના પ્રયત્નો ચાલુ છે। ખેતરમાં અત્યારે શું સ્થિતિ છે? જે કમોસમી વરસાદ થયો છે, પાણી ભરાયેલા હોય, કારણ કે અનેક ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હા, એટલે અમારે અત્યારે ખેતરમાં પાણી ભરાયેલું છે। વચ્ચે સરકારે જે કહ્યું હતું કે પ્રગતિ એપથી તમે તમારું સર્વે કરી શકશો, પણ જો મારું ખેતર હું જો અત્યારે સર્વે પ્રગતિ એપમાં જોઉં છું એ જગ્યાએ મારું ખેતર બતાવતું નથી। મારા ખેતરમાં અત્યારે હાલ મગફળી છે અને બાજુના ખેતરમાં દિવેલા છે। તો મારું ખેતર તે દિવેલાની જગ્યાએ બતાવશે તો હું કઈ રીતે મારું પાક સર્વે કરી શકું? હવે આ પ્રમોકેશન જે છેલ્લા 10 વર્ષથી અમે માગણી કરી, બાજુ પ્રમોકેશન થતું નથી, એનો કોઈ સરકાર કોઈ જવાબ આપતી નથી। અમે કઈ રીતે અત્યારે અમે માગણી કરીએ તો કઈ રીતે સરકાર પૂરી કરે? કેમ કે મારા ખેતરમાં મગફળી છે,
બાજુના ખેતરમાં દિવેલા છે પણ મારું ખેતર બાજુના ખેતરમાં નકશો બતાવતું હોય તો મારું પ્રમાણ કહેશે કે થઈ જ ના શકે ને. મારો કઈ રીતે હું સર્વે મારી મગફળીનો ફોટો પાડી શકું? અત્યારે હવે શું માંગણી છે ખેડૂત તરીકે તમારી સરકાર સમક્ષ? અત્યારે તો માગણી એ છે કે અમારો પાક પૂરેપૂરો નિષ્ફળ ગયો છે, માટે સરકારે પૂરેપૂરું વળતર આપવું જોઈએ અને દેવા માફી કરવી જોઈએ. વૈભવી, તો દેવા માફીની માંગણી છે અને સાથે જ જે ટેકનિકલ પ્રશ્નો પણ આવી રહ્યા છે. પ્રગતિ એપ્લિકેશન જે છે તે એપ્લિકેશનનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ યોગ્ય પાક પણ બતાવવામાં નથી આવી રહ્યો તેની અંદર. અને ખાસ જે પ્રમોલ્ગેશનના અગાઉ જે ઇસ્યુ થયા હતા તેના કારણે પણ ખેડૂતોએ અત્યારે હાલ સર્વેની અંદર ખાસ તકલીફ જે છે તે સર્વેની અંદર પડી રહી છે. જી બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે. તો એ તમામ ખેડૂતો કે જે અત્યારે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા છે, તમામ ખેડૂતો એ દાવો કરી રહ્યા છે કે તેમને કોઈ પણ પ્રકારની સહાય તાત્કાલિકપણે મળવી જોઈએ, સર્વે ન કરી અને તાત્કાલિક તેમને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ.